તો રાજકોટમાં પણ શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે મંદિરોમાં ભીડ જામી છે। રામનાથ મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર રાજકોટ વાસીઓ માટે આસ્થાનું પ્રતીક છે। તો 550 વર્ષ જૂનું છે રામનાથ મહાદેવનું આ મંદિર। વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને હર હર મહાદેવના નાદથી મંદિરો જાણે કે ગુંજી ઉઠ્યા છે। આજે મંદિરોમાં વિશેષ લઘુરુદ્રીનો પાઠ હોય કે પછી શિવજી માટે હવન કરવામાં આવી રહ્યા છે, મહામૃત્યુંજયનો પાઠ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટમાં શું આયોજન કરવામાં આવ્યું છે રામનાથ મહાદેવમાં? દિવેશ જોશી જોડાઈ ગયા છે। દિવેશ, આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે કે શિવજીને રીઝવવાનો કહેવાય કે અતિ સુંદર દિવસ છે, ત્યારે મંદિરમાં કયા પ્રકારના આયોજન, ભક્તો કઈ રીતે મહાદેવને પ્રસન્ન કરવાના પ્રયાસો કરી રહ્યા છે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો આજી નદીના કાંઠે આવેલું રામનાથ મહાદેવનું મંદિર કે જે 550 વર્ષ જૂનું છે। રાજકોટના જેટલા શિવ મંદિરો છે તે અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે જો આ મંદિરની વાત કરવામાં આવે તો આજી નદીના કાંઠે આવેલું છે। દરરોજ અહીં હજારોની સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા માટે આવતા હોય છે। 550 વર્ષ જૂનું મંદિર હોવાથી અહીં જે આ મંદિર છે તેને ક્યાંય પણ દરવાજા રાખવામાં નથી આવ્યા। 24 કલાક માટે આ મંદિર ખુલ્લું રહેતું હોય છે। ત્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે એટલે કે ભક્તોમાં અત્યારે અનેરો થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ ભક્તિના કાર્યક્રમો છે તે આજે રાખવામાં આવ્યા છે। ત્યારે મારી સાથે દર્શનાર્થીઓ છે, આપણે તેના આરે વાત કરીશું। શું કહેશો, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, કઈ રીતે પૂજા અર્ચના કરી? આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને સમગ્ર રાષ્ટ્રનું રાજકોટનું આસ્થાનું પ્રતીક છે રામનાથ મહાદેવ। બહુ પૌરાણિક મંદિર છે અને ભક્તોનું ઘોડાપૂર તમે જુઓ છો, બધા મહાદેવના આશીર્વાદ દર્શન લેવા આવેલ છે। ચોક્કસ હું તમને બીજા દર્શનાર્થીઓ છે તેના આરે વાત કરીશ। બા, કેટલા ટાઈમથી મંદિરે દર્શન કરવા માટે આવો છો? અમે લગભગ ઘણા વર્ષોથી આવીએ છીએ। આજે મારે મૂંગું છે છતાં પણ હું આજે રામનાથ દાદા માટે 2 મિનિટ માટે હું મારું મૂંગું છોડું છું। અને રામનાથ દાદા તો સાક્ષાત છે, જેમ કૈલાસમાં શિવ છે એટલું મહત્વ રામનાથ દાદાનું છે અને અમે વર્ષોથી અહીંયા સ્વયંભૂ રામનાથના દર્શન કરવા આવીએ છીએ। ચોક્કસ રામનાથ મહાદેવનું મંદિર આસ્થાનું પ્રતીક છે। શું કહેશો, કેટલા ટાઈમથી આવો છો ને કઈ રીતની પૂજા અર્ચના કરી? પૂજા અર્ચના બહુ જ સારી થાય છે અને સ્વયંભૂ દાદાનું મંદિર છે અને કેટલા ટાઈમથી કોઈ પણ ભક્તો આવે તો બધાના શબ્દ મનોકામના પૂરી પણ કરે છે દાદા। ચોક્કસ બા, શું કહેશો, કેટલા ટાઈમથી મંદિરે દર્શન કરવા આવો છો રામનાથ દાદાની? રામનાથ દાદાને 15-20 દિવસ આવી છીએ, એમ ત્યાં બાજુમાં જ રહી છીએ પણ એમ ત્યાં જવું છે એટલે જવાનો 2 મહિના આવી છે। શું કહેશો? અમારો દીકરો છે ને દર સોમવારે મહાદેવના બધાને સેવા કરાવે છે અને દર સોમવારે અમે આવી છીએ, દર સોમવારે। ચોક્કસ જ્યારે પણ રાજકોટ ઉપર સંકટ આવ્યું હોય છે, લોકો પોતાની મનોકામના લઈને અહીં આવતા હોય છે, લોકોની મનોકામના છે તે પૂર્ણ થતી હોય છે। ત્યારે મારી સાથે મંદિરના મહંત છે, કઈ રીતનું આજે વિશેષ જે ભક્તિભાવના કાર્યક્રમ રહેશે? આજ રોજ શ્રાવણ મહિનાનો સોમવાર છે, પ્રથમ દિન છે અને આજ રોજ સવારથી જ ભક્તો માટે દૂધ અભિષેક માટેનો કાર્યક્રમ છે। બપોરે મહાપૂજા થશે, ત્યારબાદ લઘુરુદ્ર થશે, સાંજે શણગારના દર્શન રહેશે અને સાંજે મહાઆરતી થશે। ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવીશ આ ધજાના કે અહીં દરરોજની 40 થી 50 જેટલી ધજા છે તે બદલવામાં આવતી હોય છે। હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે અહીં દર્શન માટે આવતા હોય છે। અહીં બાઉન્સર અને પોલીસ પણ રાખવામાં આવ્યા છે કે જે દર્શનની વ્યવસ્થા છે તે જળવાઈ રહી। હું તમને આ સીધા જ દ્રશ્યો છે તે રામનાથ મહાદેવના બતાવી રહ્યો છું। રાજકોટ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે રામનાથ મહાદેવનું મંદિર। 550 વર્ષ જૂનું છે। જ્યારે પણ ભારે વરસાદ રાજકોટમાં આવતો હોય છે ત્યારે આજી નદી છે તે ખુદ મહાદેવ ઉપર જળાભિષેક છે તે કરતી હોય છે। ત્યારે હજારો ભક્તો છે તે અહીં પોતાની અલગ અલગ મનોકામના લઈને આવતા હોય છે અને જે રામનાથ દાદા છે તે તમામ ભક્તોની મનોકામના છે તે પૂર્ણ કરતા હોય છે। ત્યારે વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। જી પ્રીતિ, બિલકુલ આભાર।